કમર્શિયલ પાયલટ લાયસન્સ લેવા માટે જે પાયલટ છે અહીંયા ફ્લાય કરવું પડે અને આ સાયમ્યુલેશનની ટ્રેનિંગ ને આ બધું તમારે એબ્રોડ કરવું પડે છે. એટલે કે ભાઈ આનું ડોમેસ્ટિકેશન થાય, સારી વાત છે. ભારતમાં ને ભારતમાં થાય, ભારતમાં ને ભારતમાં આપણે વિદેશી ઉડિયામણ બચાવીએ. ઓમે અત્યારે રૂપિયો ગગડ્યો છે, ડોલરની સામે 90 રૂપિયા પહોંચ્યો છે. એટલે એ પરિસ્થિતિમાં આ સારી વાત હતી કે ભાઈ કંપની એક ભારતીય કંપની એક્વાયર કરી. પણ આનો જે ટાઈમિંગ છે એના ઉપર એટલે પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે કે ઇન્ડિગોએ જો ધાર્યું હોત તો ઇન્ડિગોએ મેસેજ મૂકી દીધા હોત બધા પેસેન્જર્સના ઓલા ઉપર કે ભાઈ તમે નહીં આવતા એરપોર્ટે. આ તો એરપોર્ટે આવવા દીધા, બેગ્સ ચેકિંગ કરાવવા દીધી, ફ્લાઇટમાં લઈ ગયા અને પછી ફ્લાઇટ કેન્સલ કરી. અને પરિસ્થિતિ અમુક જગ્યાએ તો એવી થઈ કે લગેજ કોઈનો નહોતો પહોંચ્યો તો એ લોકો ઘરની ચાવીથી માંડીને બધું એ લોકોના ઓલામાં હતું. તો એ પરિસ્થિતિઓ સર્જાણી. પેસેન્જર્સ એરપોર્ટ ઉપર આવીને પીવાનું પાણી નહોતું, મોંઘું પાણી ખરીદવું પડતું હતું. એજેડ લોકો હેરાન થયા. યાત્રાએ જે લોકો ગયા હોય આજુબાજુના ધાર્મિક સ્થાનોમાં, સાઉથ થી નોર્થ, આપણે એવા ઘણા પેસેન્જર્સ જોયા. સ્પોર્ટ્સમેન હેરાન થયા. ઉષા ઉતુપ સિંગર છે, એમના પ્રોગ્રામ થયા, એમને પણ હેરાન ગતિથી એરપોર્ટ ઉપર ફસાયેલા પડ્યા છે. આ તો બધી સેલિબ્રિટીઝની વાત થઈ. નોર્મલ માણસોમાં જે લોકો લગ્ન માટે જતા હતા કે પોતાના પિતાના અસ્થિ પધરાવવા જતા હતા એને પણ સમસ્યાઓ સર્જાણી. વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ના જઈ શક્યા. અમુક વિદ્યાર્થીઓ જેને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડવા નથી એ ન જઈ શક્યા. અમુક લોકો જે ફરવા જઈ રહ્યા હતા જેના બુકિંગ થઈ ગયા છે. અમદાવાદ એરપોર્ટ ઉપરથી વિઝ્યુઅલ્સ આવે છે કે ઓલો કે છે કે ટ્રાવેલ એજન્ટ કે મારે તો આપઘાત કરવો પડશે, મારા તો લાખો રૂપિયા આમાં લાગેલા છે. મીડિયાની સામે પાસપોર્ટના ઘા કરીને એમ કે છે કે આમાં હું શું કરું. એટલે આ બધી પેસેન્જર ફ્લીટ થઈ જે તમે એવોઇડ કરી શક્યા કે ભાઈ અમે આ કેન્સલ કર્યું છે, જે પણ કાંઈ થયું નહીં. બીજું, ગઈકાલે એક લેટર ઇન્ટરનલી વાયરલ થયો છે અને જે બધા જ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર છે કે જ્યારે આ વાત આવી કે ભાઈ આ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે ત્યારે ઓન કમાન્ડ જે પાયલટ્સ હતા એ લોકોએ કીધું ભાઈ અમે ઓલરેડી ફ્લાય કરવા તૈયાર છે, શું કામ તમે આ કરો છો. તો કે તમે સ્ટેન્ડ બાય ઉભા રહ્યો. સ્ટેન્ડ બાય એટલે અમે જયારે કહીએ ત્યારે તમારું ઉડવાનું છે ત્યાં સુધી તમે ઉભા રહ્યો. હવે ફોરેન કન્ટ્રીઝમાં સ્ટેન્ડ બાય પાયલટ્સ એટલે આઈડિયલી ફોરેન ઓપરેટર્સ જેટલા છે એ લોકોમાં સ્ટેન્ડ બાય પાયલટ 10% હોય છે. એટલે માની લો કે 2400 ફ્લાઇટ્સ એ લોકો કરતા હોય દિવસની, 2500 ફ્લાઇટ્સ કરતા હોય તો એ લોકો પાસે 250 સ્ટેન્ડ બાય પાયલટ્સ હોય. એટલે અહીંયા તો ઓટોમેટિકલી પાયલટ્સની અછત હતી. એટલે સ્ટેન્ડ બાયની તો વાત જવા દો, 65 પાયલટ્સ જ ઓછા હતા. જે ઓપરેશન અઠવાડિયા પહેલા ચાલતું હતું અઠવાડિયાથી સડનલી ઓફ થયું અને એમાં સ્ટેન્ડ બાય પાયલટ્સને એવી રીતના ઇન્સ્ટ્રક્શન આપવાની કે સ્ટેન્ડ બાય રહ્યો. તો એનો અર્થ એ હતો કે કંઈક એવું ચાલી રહ્યું છે. હવે આમાં એક વાત એવી આવી રહી છે કે ઇન્ડિગો છે એનું એક હુબ્રિસ છે, કારણ કે 63% માર્કેટ છે જ્યારે એ કંટ્રોલ કરે છે ત્યારે લોકો એમ કે છે એવિએશન સેક્ટરમાં કે ડીજીસીએ ઇઝ ઇન્ડિગો ને ઇન્ડિગો ઇઝ ડીજીસીએ. એટલે જે પણ કઈ નિર્ણયો લેવાના છે એવિએશન સેક્ટરમાં એ ઇન્ડિગો પોતાની દાદાગીરી કરીને આ રીતના કરાવડાવે છે એવી વાત આવી ને એમાં આ પરિસ્થિતિ અત્યારે સર્જાણી. અચ્છા, આ પરિસ્થિતિ સર્જાણી એનો એક બીજો પહેલું પણ છે. ઇન્ડિગોનું ટાઈઅપ ઇન્ટરનેશનલ માર્કેટમાં ટર્કીશ એરલાઇન્સ સાથે છે. એટલે જે એક વર્ગ છે જે કહે છે કે આ કોન્સ્પિરસી થિયરી છે કે આમાં આ રીતના થઈ રહ્યું છે કે પુટિન જયારે આવવાના હતા ત્યારે અચાનક જ આ બધા મેસેજ. એટલે પુટિનના સંદર્ભે જે સ્ટુડિયોમાં ચર્ચાઓ ચાલી રહી હતી અને અચાનક 9 થી 11 જે લોકોને સ્લોટ આપવામાં આવ્યા હતા ગેસ્ટ તરીકે, એમાં અચાનક જ 10 વાગે એવું કહેવામાં આવ્યું કે આપણે આ પ્રોગ્રામ કટ ઓફ કરવો પડે એમ છે અને પેસેન્જર સ્પ્લિટ ચાલુ થઈ ગઈ છે અને પેસેન્જર્સ અત્યારે સ્ટેન્ડર્ડ છે એટલે આપણે ઇન્ડિગોના રિપોર્ટિંગ ઉપર જવું પડે એમ છે. અરનામ ગોસ્વામી જેવાએ આના ઉપર ધમાકેદાર રિપોર્ટિંગ કર્યું અને બ્લેમ બધો ઇન્ડિગો ઉપર અત્યારે જઈ રહ્યો છે. અને બીજી વાત એ આવી રહી છે કે ઇન્ડિગો પોતાના પગ ઉપર અત્યારે શું કરવા કુવાડો મારે એવા સમયે જ્યારે ટુરિઝમની પીક ડિમાન્ડ છે. અત્યારે ક્રિસમસના વેકેશન્સ બધી જગ્યાએ ચાલુ થતા હોય, ફોરેનમાંથી ટુરિસ્ટ એટલા અહીંયા આવતા હોય, અહીંથી ટુરિસ્ટ એટલા જતા હોય, વિન્ટર ત્યાં હેવી હોવાને કારણે અહીંયા એનઆરઆઈ નો ટ્રાફિક પણ એટલો હોય, ત્યારે એવા સમયે ઇન્ડિગોએ પોતાના પગ ઉપર કુવાડો શું કરવો. તો એની વાત ત્યાં એવી આવે છે કે 2 પ્રકારની ટ્રેનિંગ જે પાયલટ્સે લેવી પડે છે. કમર્શિયલ પાયલટ લાયસન્સ, હવે બીજું એક આવ્યું છે મલ્ટીક્રૂ પાયલટ લાયસન્સ MPL. એટલે એમાં મલ્ટીક્રૂ પાયલટ લાયસન્સમાં કંઈક ફ્લાઇંગ અવર્સ રિડ્યુસ કર્યા છે અને સાયમ્યુલેશન કંપનીઝને ઈ ફ્લાઇંગ અવર્સ મળે એટલે ઈ 60 કલાક કરવામાં આવ્યા છે અને કંઈક જે સાયમ્યુલેશન કંપની જે અદાણીએ ખરીદી છે એને મળે એટલે એના માટે આ કંઈક આખી વાત આવી થઈ રહી છે એવી વાત આવી રહી છે. પણ આના ઉપર આપણે અદાણીના એંગલ ઉપર નજર રાખવી પડશે. બીજું કે ઇન્ડિગોનો સ્ટોક છે એ 7% તૂટ્યો છે. જ્યારે સ્ટોક 7% તૂટ્યો છે તો એમાં કોક બાય કરશે. ઇન્ડિગોનું પોતાનું ડેટ સ્ટ્રક્ચર છે કારણ કે એને ફ્લાઇટ્સ ને બધું લીઝ કરવું પડે છે એટલે એ રીતના એને ડેટ લેવું પડે અને લીઝ કરવું પડે. 80 થી 84,000 કરોડની ઇન્ડિગોની રેવન્યુ છે ગત નાણાકીય વર્ષની અને 7 થી 8,000 કરોડની આસપાસનો પ્રોફિટ છે. એટલે 10% જેવો પ્રોફિટ તમે એમાં કહી શકો.
રેવન્યુના કમ્પેરિઝનમાં. તો આ બધી પરિસ્થિતિ જોતા જે પરિસ્થિતિઓ અત્યારે સર્જાણી છે, ઇન્ડિગોએ પોતાના પગ ઉપર કુવાડો શું કરવા માંડ્યો, ટર્કીશ એરલાઇન્સનું જે પણ કાંઈ છે, એ બધાની વચ્ચે એવી વાત આવી રહી છે કે આમાં સુપ્રીમ કોર્ટ ઇન્ટરવેન કરી શકે. એટલે સુપ્રીમ કોર્ટ ઇન્ટરવેન કરે છે કે નહીં જોવાનું રહેશે. સુપ્રીમ કોર્ટ ઇન્ટરવેન કરે છે નથી કરતી. બીજું, ડીજીસી અને મિનિસ્ટ્રી ઓફ એવિએશન આનું જે લાયસન્સ હોય એ રદ કરી શકે. જો એ લાયસન્સ રદ થાય તો ઓબ્વિયસલી આખી કંપની છે એ કોક ટેક ઓવર કરે. એટલે આ બધી પરિસ્થિતિમાં આપણે નજર રાખવી પડશે એક એવા ઓપરેટર માટે વિચ ઇઝ અદાની, કે અદાની પાસે એરપોર્ટ છે, અદાની પાસે જેને કહી શકો તમે મેન્ટેનન્સ, રિસર્ચ અને ઓપરેશન્સની બધી વ્યવસ્થાઓ છે એરપોર્ટ ઉપર. અદાનીએ એરપોર્ટ્સ લેવાના હતા એ પહેલા એને સિમેન્ટ કંપનીઓ એક્વાયર કરી, કારણ કે રનવેઝ એવા બનાવવા પડે પાવરફુલ ને સ્ટ્રોંગ, જેમાં હન્ટર, હર્ક્યુલિસ આ પ્રકારના એરપોર્ટ પ્લેન્સ ઉતરી શકે. તો એ છે, એની પાસે સિમેન્ટ કંપની હોય છે, એટલે એને ઓબ્વિયસલી એક બોરીમાં માની લો કે ₹1 ફરક પડે છે તો કરોડો બોરીઓ વાપરવાની આ બધું કન્સ્ટ્રક્ટ કરવામાં, તો એને ફાયદો છે, નહીતર તો એ ધોવાઈ જાય. એટલે એ થયું. એટલે ક્યાંક એક આખી બ્લુપ્રિન્ટ એવી અત્યારે બિઝનેસ જર્નલિઝમના ગલિયારાઓમાં બીજે ત્રીજે એવી ચર્ચાઓમાં છે કે ક્યાંક એક બ્લુપ્રિન્ટ આખી તૈયાર. અને જ્યારે સરકાર નવા નવા એરપોર્ટના ઉદ્ઘાટનો કરી રહી છે, નવા નવા એરપોર્ટ બનાવી રહી છે, તીર્થ સ્થાનોને જોડી રહી છે. આજે આપણે હમણાં આપણા ચેનલ ઉપર દિલીપભાઈએ એક કાર્યક્રમ કર્યો, દ્વારકા પાસે વસઈ કરીને જગ્યા છે, ત્યાં એરપોર્ટ આવે છે, ત્યાં ખેડૂતોનો વિરોધ છે. તો જ્યારે તમે નવા એરપોર્ટ્સ બનાવો છો, 1000 થી વધારે નવા એરક્રાફ્ટના ઓર્ડરો આવી રહ્યા છે, ત્યારે પાયલટ્સ કેમ તમારા ટ્રેન નહોતા થયા, કે નવા રોસ્ટરનું ઇમ્પ્લિમેન્ટેશન કેમ નહોતું થયું, એમાં પણ એક ઇન્ટરેસ્ટિંગ મુદ્દો આવી રહ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનની ઓફિસમાં લગભગ 101 જગ્યાઓ ખાલી પડેલી છે, જેની ભરતીની જાહેરાત ઓક્ટોબર મહિનામાં આપવામાં આવી, અને એ ભરતીઓ થતા થતા 2026 ભરતીઓ પૂર્ણ થશે. તો ફેબ્રુઆરી 10 સુધીનો સમય આપવામાં આવ્યો છે કે ભાઈ આ કેવી રીતના ને તમે આ સોલ્વ કરશો. તો 65 પાયલટની અવેજી જો કરવાની હતી તો ફેબ્રુઆરી સુધીમાં કરી જ લેશે, કોઈ સવાલ ઉભો નથી થતો. પણ ત્યાં સુધીમાં જે ટ્વિટા છે સ્ટોક્સ, જે આખી પરિસ્થિતિ સર્જાણી છે, આ બધાની વચ્ચે 2004-2005માં જે ₹2,800 આસપાસનો બેઝ એરફેર હતો 500 કિલોમીટર માટેનો, એ આજે પહોંચી ગયો છે 5,000ની આસપાસ. આ પરિસ્થિતિમાં અને પીક છે એનો ઉપર હોય છે. જ્યારે 2,000નો એરફેર એવરેજ હતો 2004-2005માં, ત્યારે પીક 5,000નો, એટલે પીક સિઝનમાં 5,000 થી વધારે ટિકિટ ના થતી. અત્યારે સરકારે નવા નિયમો પ્રમાણે આજે ભાવ વધારો થયો પછી સરકારે એવું કીધું કે ભાઈ બેઝ એરફેર 0 થી 500 કિલોમીટરનો 7,500, 500 થી 1,000 કિલોમીટરનો 12,000, અને 1,000 થી ઉપરના કિલોમીટર જે કાંઈ એમાં 18,000.